ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમદાવાદમાં એક મહિનામાં રોડ ખરાબ હોવાની 5033 અને ભૂવા પડવાની 838 ફરિયાદો આવી। મહાનગરપાલિકા શહેરમાં સારા રસ્તા હોવાના દાવા કરી રહી છે, પરંતુ એ માત્ર કાગળ પર જ હોય એવું લાગી રહ્યું છે। જૂન મહિનામાં શહેરમાં રોડ તૂટવા, રોડ બેસી જવા અને ભૂવા પડવાની મ્યુનિસિપલને 5033 ફરિયાદ મળી છે, જે શહેરની સ્થિતિનો સાચો ચિતાર બતાવી હોવાનો આક્ષેપ મ્યુનિસિપલ વિપક્ષી નેતા શહજાદ ખાન પઠાણે કર્યો છે। દક્ષિણ ઝોનમાં સૌથી વધુ 159 ભૂવા પડ્યા છે। તેમણે વધુમાં કહ્યું કે શહેરમાં પ્રતિવર્ષ રોડના કામો માટે 1000 કરોડનું બજેટ ફાળવાય છે, તેમ છતાં લોકોને સારા રોડ મળતા નથી। રોડ તૂટી જવાની 3264 ફરિયાદો અને ભૂવા પડ્યાની 838 જે ફરિયાદો મળી છે, જેમાં સૌથી વધારે ટેક્સ ચૂકવતા પશ્ચિમ ઝોનમાં 990 ફરિયાદો રોડ તૂટવાની મળી હતી। સ્માર્ટ સિટી ખરેખર ભૂવા ખાડા સિટી બની ગયું છે। મ્યુનિસિપલે પહેલા ડસ્ટ ફ્રી રોડ, પછી વોલ ટુ વોલ, વ્હાઇટ ટોપિંગ રોડ અને હવે આઇકોનિક રોડના નામે લોકોને છેતરી રહી છે, જો કે કેટલા ટકાઉ છે તેની સમીક્ષા કરવામાં આવતી નથી।